પોતાનું જીવન એક જીવતા જાગતા સ્વપ્ન જેવું છે, પણ પોતે એને વાસ્તવિક જીવન માને છે. એટલે પુણ્યના ભોગવટામાં રાજી થાય છે અને પાપના ભોગવટામાં નારાજ થાય છે. પણ રાજી કે નારાજ થવા જેવું કાંઈ પણ નથી જ. કારણ કે જીવનના અંતે પોતાને બધું જ અહીંયા મૂકીને ખાલી હાથે જવાનું છે. પુણ્ય અને પાપ પાણીના પરપોટાની જેમ છે, ક્યારે ફૂટીને પૂરા થઈ જાય એની ખબર જ ન પડે. એટલે રાજી કે નારાજ થયા વગર જ જે કંઈ પણ ભોગવવું પડે એમાં સહજ રહીને સ્વીકાર કરવાનો છે, તો પોતાનું જીવન પરમ શાંતિથી જીવી શકાશે જ. નહીં તો અશાંતિમાં જ પોતાનું જીવન પૂરું થઈ અને મનુષ્ય જન્મ વ્યર્થ જશે જ. આ કુદરતી માનો કાનૂન સનાતન સત્ય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જ.